કે હું નાનો હતો ને ત્યારે મારા દાદા લુહારનું કામ કરતા, લાકડાનો ધંધો, સુથારનો ટૂંકમાં. અને અમારા ગામની અંદર દહીણું દળવાની દુકાન, જે લોટની દુકાન, એ અમારા વેવાઈની હતી. એટલે એક દિવસનો સમય એવો આવ્યો કે અમારી પાસે ઘઉં ખરા પણ દળાવાના પૈસા નહીં. બહુ સત્ય મને એણે વાત કરી, મને લાગી ગઈ અને મને ગમતી વાત. એમાં અમારા ગામના એક કુકા ભગત આવ્યા, મંદિર માટે પેલી અગરબત્તીનું લાકડાનું બટકું લઈને આવેલા અને કીધું, પ્રેમજી આની અંદર 4 કાણા પાડી દે અગરબત્તી ખોડવાના. અને પ્રેમજી વાઘેલાએ પાડી દીધા. પણ એ છોકરો જે હતો ને એ જોતો હતો, હાશ કામ તો આવ્યું, ઘરે બેઠા દહીણું દળાવવાના પૈસા થઈ જાય. અને કાણા પાડી અને કુકા ભગતે કીધું કે આના કેટલા દેવાના પ્રેમજીભાઈ? ત્યારે પ્રેમજીભાઈ બોલ્યા કે આનું કાંઈ દેવાનું ન હોય, ભગવાનના કામમાં રૂપિયા ન હોય. તમે જોજો, મારી કહેવાનો અર્થ, તમારી પાસે 500 કરોડ રૂપિયા હોય ને તમે એમાંથી 100 કરોડ રૂપિયાનું દાન કરી દો તો એને દાતારી ખુમારી સુરવીરતા ન કહેવાય. પણ સાહેબ, તમારા ખીચાની અંદર 10 રૂપિયા હોય ને તમારી પાસે કોઈ વ્યક્તિ આવે, મારે ખાવું છે, અને 10 રૂપિયા ખીચાના 10 રૂપિયા ઉછીના લઈને જમાડી દો ને, 100 કરોડ રૂપિયા જેવું, 100 કરોડ રૂપિયા જેવું દાન છે. કારણ કે કોઈ પણ કામની અંદર તમારો શુદ્ધ ભાવ ન હોય તો એ કામ મરેલું મૂળતું પહેર્યું હોય ને એના જેવું છે. ભાવ જોઈએ, ભાવ. અને ભાવ ત્યારે લાગે જ્યારે બુદ્ધિ લોક લાગે, એની અંદર તમારું માઇન્ડ લોક હોય ને સાહેબ, ત્યારે હૃદય ચાલુ થાય. આ બે વસ્તુ ભેગી નથી થતી, આને બંધ કરવું પડે. એ કુકા વખત નીકળી ગયા અને દરવાજે પહોંચ્યા ને ત્યારે એની મજૂરી ખાલી પાવલી જ થતી હતી. કેટલી પાવલી? કેટલી પાવલી? પણ કુકા ભગત દરવાજે પહોંચ્યા ને એટલે ફરીને આમ ટર્ન માર્યો અને ખીચામાંથી કફનીમાં હાથ નાખીને રૂપિયાનો સિક્કો કાઢ્યો અને આમ કરીને આમ દળદળતો અવાજ કર્યો કે પ્રેમજી વાઘેલા, ભગવાનનું કામ મફતય ન કરાવાય. સાહેબ, તમે ભાવથી કામ કરો ને તો ઈશ્વરને 4 ઘણું દેવું પડે. પણ તમારી ધીરજ છે, તમારી ધીરજ, ઈશ્વર 4 ઘણું ફેંકીને આપ્યું. ગમે કૂકો ભગત મોકલી દે, ગમે